નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દિવસે ને દિવસે વાહન ચાલકો બેફામ બની રહ્યા છે અને ત્યારે 18 વર્ષથી પણ નીચેના લોકો જાણે કાયદા જેવું કંઈ હોય ના તેવી રીતે પોતાના વાહનો હંકારી રહ્યા છે, જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં ઢીલી નીતિ અપનાવવામાં આવતી હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। જો ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તો અકસ્માતની સંખ્યામાં ઘટાડો જોવા મળી શકે છે। નાની વયના બાળકો અકસ્માત સર્જે તો જવાબદાર કોણ, સવાલ ઉભો થઈ રહ્યો છે અને ત્યારે આ મામલે લોકોનું શું કહેવું છે તે આપણે સુરત, નવસારી અને વલસાડની જનતા પાસેથી જાણીશું। આપણે ઘણી વખત જોતા હોય છે, અનેક વિડીયો વાયરલ થતા હોય છે અને ખાસ કરીને લોકો પણ જોતા હોય છે કે 17 વર્ષ અથવા તો નાની વયના લોકો છે, બાળકો છે, તે વાહન ચલાવતા હોય છે અને તેના કારણે અનેક અકસ્માતો પણ થયા છે। ભૂતકાળમાં આવા અનેક અકસ્માતોમાં અનેક લોકોના જીવ પણ ગયા છે। ખાસ કરીને જે પ્રકારે સગીર વયના બાળકો છે તે વાહન ચલાવતા હોય છે તે ખૂબ જ જોખમી હોય છે, કારણ કે એક તો તેમની હાઇટ નાની હોય છે અને તેના કારણે અકસ્માતો થાય છે। ત્યારે આવી જ એક પ્રકારે લોકોના મંતવ્ય રજૂ કરવા માટે સુરતની જનતા સાથે રૂબરૂ થયા છે અને ખાસ કરીને એમને પૂછીશું કે જે પ્રકારે નાના બાળકો જે છે, સગીર વયના બાળકો છે, તે વાહન ચલાવે ત્યારે અકસ્માત થાય તો તેમનો જવાબદાર કોને ગણો છો? જે મંતવ્યની જે મુહિમ ચલાવી છે તેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે મુહિમ લાયકને પાત્ર છે, તો હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે જે સગીર વયના બાળકો વાહન ચલાવે છે તો સૌપ્રથમ તો જવાબદાર એના માતા પિતા જ છે, કારણ કે બાળક જીદ કરે એટલે સ્કૂલે જવા કે કોલેજ જવા માટે એના માતા પિતા એને ગાડી આપી દે છે અને જેથી કરીને તે બેફામ વાહન ચલાવે છે અને જે ઉંમરવરના હોય કાં તો પછી કોઈ નોકરી જતા ઓફિસર તેવા લોકોને તે ગાડી ઠોકે છે અને તેનું મૃત્યુ પણ નીપજે છે। અને તે આપણે અત્યારે એવા કિસ્સાઓ, અમદાવાદનો હિટ રન કેસ હોય એવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે, જેથી કરીને જવાબદાર હું સૌપ્રથમ માતા પિતાને ગણીશ અને બીજી વાત કે તંત્રને એ પણ કહીશ કે તંત્ર પણ એને સહભાગી થતું એવું મને લાગી રહ્યું છે। તો હું તંત્રને એ પણ કહીશ કે પોલીસ તંત્ર છે તો આજે દાખલા તરીકે કોઈ પણ 18 વર્ષથી નીચેના બાળકને ગાડી પકડે છે તો મારી તંત્રને નિવેદન છે કે તમે એની ગાડી પણ જમા લો, એવો કાયદો લાવો કે એની ગાડી પણ ન છૂટે અને એના માતા પિતાને પણ સખતમાં સખત સજા થવી જોઈએ અને ના કે અમુક નમાલા લોકો જે પોલીસ તંત્રમાં છે કે પૈસા લઈને એની ગાડી જવા દે, ના, એવું જીરીક પણ ના બનવું જોઈએ અને એના માતા પિતાને સજા થવી જોઈએ એવી તંત્રને મારી અપીલ છે। આપ જણાવો, ખાસ કરીને જે નાની વયના બાળકો વાહન ચલાવતા હોય છે, કોને ખાસ જવાબદાર માનો છો, માતા પિતા કે? ફર્સ્ટ ઓફ ઓલ તો મંતવ્ય ન્યૂઝને અભિનંદન કે આપ આ મુહિમ ચલાવી રહ્યા છો અને હું એ જ કહેવા માગું છું કે 18 વર્ષના નીચેનો કે જે આપણે અહીંયા બેન છે એ લોકોને વાહન આપવા એ સદંતર વાલીઓની જ ભૂલ છે અને સાથે સાથે વાલીઓએ એમને સમજાવવા જોઈએ। આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, ક્યાંક દેખીને એવી રીલ્સ બનાવવાના આ બધા ચક્કરમાં એ લોકો એક્સિડન્ટ કરી બેસે છે અને ક્યાંક જીવ ગુમાવવાનો વારો આવે છે। તો એના માટે થઈને હું વાલીઓને એક વિનંતી કરવા માગું છું કે આપ એમને વાહન 18 વર્ષની ઉંમર થાય પછી આપો। ફર્સ્ટ ઓફ ઓલ એની અંદર બી ઘણી એવી લર્નિંગ એપ આવે છે કે ઘણા એવા ફિઝિકલ બુક્સ બી આવે છે, આપ એ બી એમને શીખવાડો, આરટીઓના રૂલ્સને રેગ્યુલેશન દીકરા દીકરી પાલન કરે પછી જ તમે એમને આપો। અને હું તંત્રને એ પણ કહેવા માગું છું કે આના ઉપર બી એક એવી કાર્યવાહી થવી જોઈએ કે જે પણ વાલી આપે છે એમના ઉપર સખતમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ। એક બે એવો દ્રષ્ટાંત બેસવો જોઈએ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન બને, જે કે અત્યારે હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે અને સોશિયલ મીડિયામાં જે રીલ્સ બનાવવાના મુહિમના ચક્કરમાં કેટલા લોકો જીવ ગુમાવી બેસે એના વિરુદ્ધમાં ગઈકાલનો જે કિસ્સો બરોડાનો રાજકોટનો મારા ધ્યાનમાં આવેલો, રીલ્સ બનાવવા માટે બાઇક આડા મૂકી અને જતા હતા અને એમાં એક વાહન ચાલક જતા અકસ્માત થયો હતો। એટલે આવા ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થવી જોઈએ। અન્ય લોકો છે એમની સાથે વાત કરીશું। આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે નાના બાળકોને વાહન વાલીઓ સોંપી દેતા હોય છે, ગંભીર અકસ્માત થાય છે, જવાબદાર? મારા માનવા મુજબ જે સરકારશ્રી છે, જે અધિકારીઓ છે, સૌ પ્રથમ તો પહેલાં એમણે એક મુહિમ ચલાવવી જોઈએ અવેરનેસ માટેની, કે જો 1 મહિના માટેની મુહિમ ચલાવવી જોઈએ, જે એમાં જણાવવું જોઈએ કે જે પરિવારના બાળકો સગીર વયના જે થયા છે, જે લાયસન્સ વિના ગાડી ચલાવી રહ્યા છે એના વિરુદ્ધમાં કે તમે જો ચલાવશો તો આ રીતની સજાપાત્ર ગુનો બનશે અને તમામ પરિવારના સભ્યોને પણ દંડની રકમ હશે કે જેલ ભોગવવાનો વારો આવશે, એ કરવું પડશે। તો પહેલાં તો હું અધિકારીઓને સરકારને વિનંતી કરું છું કે પહેલાં તમે એવી મુહિમ ચલાવો, એ પછી મુહિમ ચલાવ્યા પછી જો કોઈ પણ પ્રકારનો આવો બનાવ બને તો જે રીતે અમે વાત કરી કે એમના પરિવાર ઉપર કે એમને જે દંડ
વસૂલવાનો હશે કે જે બાળક ગાડી લઈને નીકળ્યો હશે એમની ઉપર કે ગાડી જમા કરવાની હશે, તમામ મુહિમ જે દંડ હશે તે લેવામાં આવે એ રીતની મારું માનવું છે. આપ જણાવો, કઈ રીતે જુઓ છો? ખાસ કરીને અવારનવાર જોતા હોય છે રોડ રસ્તા ઉપર નાના બાળકો વાહન ચલાવતા હોય છે, ગંભીર અકસ્માત થાય છે, કોને જવાબ? ફર્સ્ટ ઓફ ઓલ તો સ્કૂલમાં 16 થી 17 વર્ષના જે છોકરાઓ હોય છે એ લોકોને મોપેડ અલાઉ કરે છે, સ્કૂલ પણ કરે છે અને પેરેન્ટ્સ પર કરે છે અને આપણો કાયદો પણ કરે છે. પરંતુ આ વિદ્યાર્થીઓ મોપેડ ફક્ત નથી ચલાવતા, એ લોકો બાઇક પણ ચલાવે છે, કાર પણ ચલાવે છે. અને કાર અને બાઇક માતા પિતાની પરવાનગી વિના ચલાવતા હોય એવું બને નહીં. માતા પિતાને જાણ હોય જ છે કે કાર ક્યાંથી શીખવીને આવ્યો છે, વિધાઉટ ટ્રેનિંગ સ્કૂલ નથી શીખતા. અને અગર શીખ્યા છે તો પોતાના કોઈ ડ્રાઈવરે શીખ્યા હશે, કોઈ પરિજને શીખવ્યા હશે. તો એ શીખ્યા બાદ માતા પિતાએ કાર તો ફર્સ્ટ ઓફ ઓલ એમને આપવી નહીં જોઈએ, એ જરૂરી છે. અને બીજું કે જુવેનાઇલ અગર એક્સિડન્ટ કરે છે તો ટેબલ જામીન મળી જાય છે. આઈપીસી સેક્શન 304 સબસેક્શન 1 એમાં જામીન મળી જાય છે, 2 વર્ષની ગુનાપાત્ર સજા છે. પછી મોટા વ્યક્તિ પણ કરતા હોય છે તો એમને પણ જામીન મળી જતી હોય છે. તો આ જે સેક્શન છે એમાં કાયદાકીય રીતે કરકાઈ આવે અને નવો કાયદો આવે છે એનામાં સજાનો એમેન્ડમેન્ટ કરીને વધારો કરવામાં આવ્યો છે. તો એમાં આગળની કાર્યવાહીઓ સરકાર કંઈક વધારે વિશેષ ધ્યાન આપે એવું અમે ચાહીએ છીએ. આ સોશિયલ મીડિયામાં અનેક બાળકોની ખેલછા હોય છે રીલ બનાવવાની, તેના માટે થઈને સ્પોર્ટ્સ બાઇકનો ઉપયોગ કરતા હોય, તેના કારણે અકસ્માત થાય છે. આ રીલ્સને લઈને જેમ ટિકટોકમાં ગવર્મેન્ટે બેન લાવ્યા, આપણે બેનનું નથી કહેતા, પરંતુ રીલ્સને રિગાર્ડિંગ જુવેનાઇલ જે હોય છે, સગીર જે હોય છે, તે લોકોને લગતા કોઈ કાયદા હોવા જોઈએ કે કોઈક વાહનો પર રીલ બનાવવા પર ફાઇન લગાવવું, કે કંઈક જાહેર માર્ગોમાં રસ્તાને વચ્ચે ઊભા રહીને જે રીલો બનાવે છે એના ઉપર કંઈક ફાઇનો લગાવવા. એને લગતો કંઈક અલગથી પ્રશાસને કે કમિશનરે કંઈક જાહેરનામું બહાર પાડીને એના રિગાર્ડિંગ પણ કંઈક એક્શનો લેવી જોઈએ. બસ આપ જણાવો, ખાસ કરીને કઈ રીતે જુઓ છો જે પ્રકારે બાળકો રોડ પર વાહન લઈને નીકળી જતા હોય? અત્યારે 16 થી 17 વર્ષના છોકરાઓ અત્યારે સ્કૂલ કોલેજ હોય ટ્યુશનમાં એ લોકો જતા હોય છે. તમે ઘણી જગ્યાએ જોજો કે ટ્યુશન હોય સ્કૂલ કોલેજ એની આજુબાજુમાં જેટલા છોકરા બાઇક સ્કૂટી લઈને બેઠા બધા 16, 15, 17 વર્ષના છોકરા હોય છે. બધા જ્યારે ટ્યુશન છૂટવાનો સ્કૂલ છૂટવાનો ટાઈમ હોય ત્યારે એ લોકોની બાઇકની સ્પીડ જોજો તમે. એ લોકો પાસે પહેલાં તો લાયસન્સ હોતું નથી, હેલ્મેટ કોઈએ પહેરેલા હોતા નથી. બરોબર, આરટીઓનો નિયમ છે કે લાયસન્સ હોય પછી જ તમે બાઇક ચલાવી શકો, 18 વર્ષ પછી જ તમને આ લાયસન્સ મળે છે. તો આ 4 વ્હીલ ઘણા છોકરાઓ તો 4 વ્હીલ લઈને પણ જાય છે. તો 4 વ્હીલ એ લોકોને શીખડાવે છે કોણ? ડ્રાઇવિંગ સ્કૂલવાળા જ શીખડાવતા હશે અથવા તો એના પેરેન્ટ્સ શીખડાવતા હશે. તો આ એક રૂલ લાવવાની જરૂર છે કે કાંઈ પણ થાય, કોઈ પણ સ્ટુડન્ટ છે, 18 વર્ષની નાની વયના બાળકો છે, એ કોઈ પણને બાઇક ઠોકે કે અકસ્માત થાય તો એના જવાબદાર પેરેન્ટ્સ રહ્યા પછી પણ બાળકને પણ સમજાવવો પડે. ને આ બધું ચલાવ્યા પછી ઘણા તો અત્યારે યુવાનો નશાની રવાડે ચડ્યા છે. નશાના રવાડે ચડીને હવે તો ભાઈ બધા રોમિયોગીરી ચાલુ કરે છે, રીલ્સો બનાવે છે, રોડ ઉપર છૂટા હાથ મૂકીને બાઇકો ચલાવે છે. આ બધું પોલીસને જ્યારે ન્યૂઝમાં આવે છે ને ત્યાર પછી પોલીસને ખબર પડે છે અને પોલીસ ત્યાર પછી એ લોકોને પકડે છે. તો શું પોલીસને પકડવા નથી કે જનતા વચ્ચે ખબર પડે ત્યારે જ પોલીસને પકડવાની હોય છે? આ બધું ક્યાંક ને ક્યાંક પોલીસવાળા પણ અમુક વાર પૈસા લઈને મેં જોયેલું છે કે ક્યારેક અમુક વાર પોલીસવાળા પણ 2500-3000 રૂપિયા લઈને એ લોકોને જવા દે. તો આ બધું કેટલું યોગ્ય છે? ચોક્કસ જે પ્રકારે લોકો છે તે પ્રશાસન અને વાલીઓ જે છે તેમને જવાબદાર ઠેરવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે બાળકો છે તે બાળકોના હાથમાં વાહન આપી દેવું કેટલું યોગ્ય છે. અને વાહન આપ્યા બાદ પણ જે બાળકો બેફામ રીતે વાહન ચલાવતા હોય છે ત્યારે અકસ્માત સર્જાય છે. અત્યાર સુધીમાં અનેક લોકો અકસ્માતમાં મોતને પણ ભેટ્યા છે. ત્યારે આ બાળકો થકી જે અકસ્માતો થયા છે તેમાં મુખ્ય જવાબદાર કોણ તે વાતને જ લઈને સુરતની જનતા સાથે રૂબરૂ થયા હતા. તમામ લોકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા અને મહત્વનું કહી શકાય કે તમામનો એક જ સૂર હતો કે કાયદામાં કંઈક ને કંઈક બદલાવ લાવવાની જરૂર છે અને આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તે પ્રકારનો કાયદો લાવવો જોઈએ, જેથી કરીને બાળકોને વાહનો આપતા પહેલા વાલીઓ છે તેમને ડર લાગે અને તેમના જ બાળકો થકી અને જે અકસ્માતો થાય છે તે રોકવામાં પણ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકાય. કેમેરામેન કેસી બગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. દિવસે ને દિવસે આકસ્મિક ઘટનાઓ તેમજ અકસ્માતોને બનાવો જે સામે આવી રહ્યા છે ત્યારે જ આપણે મંતવ્ય ન્યૂઝ દ્વારા એક મુહિમ લઈને આવ્યા છે કે 18 વર્ષથી જે નીચેના સગીર વયના જે બાળકો હોય કે જે છોકરીઓ હોય તેઓ કાર કે બાઇક ચલાવતા હોય છે, તેમના પાસે લાયસન્સ પણ નહીં હોતું. 18 વર્ષ પછી જે લાયસન્સ કઢાવવાનું હતું તે પણ નથી કઢાવતા. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા એક મુહિમ લઈને આવ્યું છે કે 18 વર્ષથી જે નીચેના વયના જે છોકરીઓ છે તે બાઇક લઈને સ્કૂલે કે ટ્યુશને જતા હોય છે. ત્યારે આપણી સાથે નવસારી જિલ્લાના લોકો જોડાયા છે, તેમની પાસેથી પૂછવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને જે બાળકો છે 18 વર્ષથી નીચેના વયના છે તેઓ ગાડી અને કાર ચલાવતા હોય છે, શું કહેવા માંગુ છું આ બાબતે?
એકચ્યુઅલી એ લોકોને પરમિશન હોવી જ નહીં જોઈએ. જ્યારે આપણા ત્યાં કાયદો જો છે કે 18 વર્ષ પછી તમને લાયસન્સ મળે, તો એ છે જ આપણે ત્યાં કાયદો. એના માટે કોઈ જરૂરી નથી કે આપણે સ્પેસિફિક કરવાની જરૂર છે કે 18 વર્ષથી નીચેના બાળકોએ ચલાવવું જોઈએ કે નહીં ચલાવવું જોઈએ. એટલે મારું તો એવું માનવું છે કે 18 વર્ષથી નીચેના બાળકોને બાઇક ચલાવવાની છૂટ આપવી જોઈએ નહીં. ખાસ કરીને આમાં વાલીની બેદરકારી કહેવાય કે તંત્રની? બંનેની કહેવાય, બંનેની કહેવાય. વાલીને બી થોડું પોતાના બાળકોની ચિંતા કરીને એમને ના પાડવી જોઈએ, અને તંત્રએ પણ એક બે મોટા એવા દંડ થાય તો વાલીઓ પણ એટલા સુધરે એ રીતે બંનેની જવાબદારી થઈ પડે આમાં, કે આને થોડું કંટ્રોલ કરવા માટે બંને જવાબદારી સાથે નિભાવીને આપણે આને રોકવું જોઈએ. આપણી સાથે એક બેન જોડાય, તમને પૂછીશું, ખાસ કરીને 18 વર્ષથી નીચેના વયના બાળકો ગાડી એવું ચલાવતા હોય, શું કહેવા માંગો છો? તેમાં આજે જે 18 વર્ષથી નીચેના બાળકો જે ગાડી અને કાર ચલાવે છે તેમાં બંનેને જોખમકારક છે, કારણ કે તેમાં છોકરીઓ અને છોકરાઓ જે બેફામ ગાડીઓ દોડાવતા છે અને નુકસાન પોતાને હો કરતા છે અને સામેવાળાને હો કરતા છે. એટલે આજે તંત્રએ જાગવું પડે અને વાલીઓએ જાગવું પડશે કે આના માટે કોઈને કોઈ કડક કાયદો લાવવો પડે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, આ બાબતે તમે શું કહેવા માંગો છો? ખરેખર એમને લાઇસન્સ આપવું જ નહીં જોઈએ ચલાવવા માટે વાલી લોકોએ પણ, કારણ કે એ લોકોના માટે કંટ્રોલ હોય નથી ચલાવવા માટે. એટલે એ લોકો પોતાની સ્પીડ ગમે તેમ હોય છે અને બીજાને પણ નુકસાન કરે છે અને પોતે પણ નુકસાન ભોગવે છે એ લોકો. એટલે એ ઘણું તંત્રએ બી ધ્યાન આપવું જોઈએ કે એ લોકોને દંડ કરવો જોઈએ, કે એ લોકોને વાલી લોકોએ બી ધ્યાન આપવું જોઈએ કે એમને નહીં આપવી જોઈએ ગાડી. એમ ખાસ કરીને વાલીઓને શું કહેવા માંગશો આ બાબતે? નહીં આપવી જોઈએ ગાડી. એમ પોતાના છોકરા લોકોને બી સેફટી માટે નહીં આપવી જોઈએ. પોતે જોઈએ તો પોતે પોતાનું કામ કરી લેવાનું, પણ છોકરા લોકોને નહીં મોકલાવવું જોઈએ. એમ આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, તેમને પૂછીશું, ખાસ કરીને જો નીચી વયના જે બાળકો છે તે કારને એ ચલાવતા હોય, જેના કારણે મોટા અકસ્માતો પણ સામે આવ્યા છે અને જોવા મળ્યા, શું કહેશો? આમ એકચ્યુઅલી મારા મંતવ્ય મુજબ વાલીએ પણ પોતાના બાળકોને ફિકર ચિંતા કરવી જોઈએ ને નાની વયના બાળકોને ગાડી આપવી જ ના જોઈએ. ને તંત્રની વાત કરીએ તો તંત્રએ પણ એની પર ધ્યાન રાખવું જોઈએ કે નાની વયના બાળકો હોય તો તેના વાલીઓને બોલાવીને તે લોકોની સામે એ લોકોએ કાયદાકીય પગલાં ભરવા જોઈએ, જેથી કરીને તંત્ર પણ મજબૂત થાય અને વાલીઓને પણ ખબર પડે કે ભાઈ મારો છોકરો જે ગાડી ચલાવે છે એ ખોટું છે. જે હતા લોકો વાત કરી રહ્યા છે કે વાલી અને તંત્રએ પણ ધ્યાન આપવું જોઈએ. ત્યારે આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા, તમને પૂછ્યું, તમારે શું કહેવા માંગો છો આ બાબતે? હવે એમાં એવું છે કે વિકાસ માટે છે ને બે મહત્ત્વના મુદ્દાઓ છે, ટ્રાન્સપોર્ટેશન અને કોમ્યુનિકેશન. અને આ 18 વર્ષથી નીચેના બાળકોએ વાહન ચલાવવું જોઈએ કે નહીં એ મુદ્દા સાથે હું એક બીજો મુદ્દો સાંકળી લઉં, કોમ્યુનિકેશનનો. તો આ બે મુદ્દાઓ છે, વાહન અને મોબાઈલ. તો બાળકોને વાહન અને મોબાઈલ એ જરૂરી પણ છે અને જોખમી પણ છે. જનરલી બાળકોને મોબાઈલ નહીં આપવો જોઈએ એવી આપણી મંતવ્ય, અને વાહન પણ નહીં આપવું જોઈએ એવું આપણી માન્યતા. પણ શિક્ષણ સાથે સંકળાયેલો મુદ્દો છે. આજે 10 અને 12માં ભણતા વિદ્યાર્થીઓ હોય એમને સમયની કિંમત હોય, એટલે ટ્યુશન જાય, સ્કૂલે જાય, એનો સમય જાળવી રાખવા માટે એને વાહન અને મોબાઈલ બંનેની જરૂર છે. પણ એ એટલું જોખમી પણ છે. એટલે આપણું એવું માનવું છે કે કાયદો એની જગ્યાએ છે. કાયદો તો એવું કહે છે કે 18 વર્ષથી નીચેના બાળકોને વાહન ચલાવવાનું લાયસન્સ મળતું નથી એટલે એને નહીં ચલાવવું જોઈએ. પણ આપણે એક વસ્તુ માનીએ કે ઘરે ઘરે કંઈ તંત્ર શકે નહીં, એટલે દરેક ઘરે પોલીસને ન બેસાડી શકે. એટલે શરૂઆત આપણે એના વાલીથી કરવી જોઈએ. એટલે જાગૃતિની જરૂર છે. જો કાયદાનો અમલ કરવો એ બહુ કઠિન વાત છે અને વાલીઓમાં જાગૃતિ આપવી ને એ થોડી ઇઝી વાત છે. એટલે અમારું એવું મંતવ્ય છે કે જાગૃતિ દરેક ઘરેથી આવવી જોઈએ અને વાલીઓએ પોતાના બાળકોની ક્ષમતાને ધ્યાનમાં રાખીને એને વાહન આપવું કે નહીં આપવું એ નક્કી કરવું જોઈએ. 18 વર્ષથી નીચેના બાળકોને તમે વાહન આપશો, કાયદો એમ કહે છે કે પકડાશે તો એ ગુનો સાબિત થશે. એ 2 નંબરની વાત છે. પણ ન જ આપવું એ નક્કી એના વાલીએ કરવાનું છે. એટલે શરૂઆત દરેક ઘરેથી થવી જોઈએ. વાલીઓ જાગૃત થવા જોઈએ અને વાહનો ન આપે એવું ગોઠવવું જોઈએ. એક પ્રસંગ તમને કહું, 1 વર્ષ પહેલાં ટીવી પર કે છાપામાં ક્યાંક વાંચ્યું હતું. અમદાવાદના એક બિલ્ડર છે, કરોડપતિ માણસ છે, એને એના બાળકને 19 રૂપિયાની બાઇક લઈ આપી. આજે 19 લાખ રૂપિયાની કાર લેવી મુશ્કેલ છે, તો એના બાળકને એને 19 લાખ રૂપિયાની એક ઇમ્પોર્ટેડ બાઇક લઈ આપી અને ચોથે દિવસે એ બાળક ઓવરબ્રિજ પરથી નીચે પડ્યો અને ગુજરી ગયો. એનો એકનો એક બાળક ગુજરી ગયો. જવાબદાર કોણ? આપણે એમ કહીશું તંત્રએ ધ્યાન ન આપે. તંત્ર શું કરે? એના બાપે એને બાઇક લઈ જ નહીં આપવી જોઈએ. એટલે મુદ્દો તંત્ર કરતાં વાલી સાથે વધારે સંકળાયેલો છે. દરેક વાલીએ નક્કી કરવું જોઈએ કે મારા બાળકને એની ક્ષમતાથી વધારે મારે વાહન કે મોબાઈલ નહીં આપવો જોઈએ. જો એની ક્ષમતાથી વધારે વાહન આપે તો આખરે તો ભોગ કોણ બનવાનું છે? વાલીઓ જ બનવાના છે. એટલે આ એક મુદ્દો એવો છે કે એમાં તમારે જાગૃતિ જો લાવવી હોય તો એની શરૂઆત વાલીથી કરવી જોઈએ અને દરેક વાલી જાગૃત થઈને પોતાના બાળકને વાહન ન આપે
એ હિતાવહ છે. આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, આ બાબતે તમે શું કહેવા માંગો? ખરેખર તો વાલીઓએ જે 18 વર્ષથી નાના છોકરાઓ છે, છોકરાઓને વાહનો આપવા જ નહીં જોઈએ. કારણ કે એ લોકો જે ચલાવે છે, કારણ કે એ લોકો 18 વર્ષની નીચેના હોય, એ લોકોને ખબર નથી પડતી કે આ એક્સિડન્ટ થશે તો પછીની પરિસ્થિતિ શું ઉત્પન્ન થશે, અને બેફામ લોકો ચલાવે છે. તો વાલીઓએ છોકરાઓને બાઇક આપવી નહીં જોઈએ. બીજો એક મુદ્દો મારો એવો છે કે આ બાઇકની જે વાત નીકળી તો હું કહું છું કે અત્યારે બુલેટ અને જે મોટી મોટી જે બાઇકો છે તેના જે સાયલેન્સરો કાઢીને પણ આ બધા ચલાવે છે અને નોઇઝ પોલ્યુશન કરે છે, તો તેના પર પણ નિયંત્રણ લાવવું જોઈએ, એવી અમારી માંગ છે. ફરીથી એક ભાઈ પાસે જવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને આ ભાઈએ કીધું કે જે બુલેટો છે, જે ગમે તેમ બાઇકો રાત્રે પણ હંકારતા હોય છે, બુલેટમાંથી ફાયરિંગના અવાજો લાવતા હોય, તે બાબતે શું કહેવા માંગો છો? હા, એટલે એમના અવાજો પણ એક નોઇઝ પોલ્યુશન ઊભું કરી શકે, આજુબાજુ આપણા વડીલોને ડિસ્ટર્બ થાય છે. અને એ બાઇકની જે સ્પીડ, એના જે પિકઅપ હોય છે, 150 સીસી, 200 સીસી, 350 સીસીના બાઇક આજે અવેલેબલ છે, જેના પિકઅપ એટલા બધા છે કે એને કંટ્રોલ કરવું ઘણીવાર ઘણા અનુભવી ડ્રાઈવરોને બી તકલીફ પડે. તો આ બધા બાઇકોને એ લોકોને માટે તો પ્રોહિબિશન હોવું જ જોઈએ કરવા માટે, અને એક સ્પીડ લિમિટ પણ હોવી જોઈએ. છેલ્લો એક સવાલ, આના કારણે મોટા અકસ્માતો પણ થયા છે, તો શું કહેવા માંગે વાલીઓને છેલ્લો સંદેશ? હા, એટલે આ અમારા વડીલે જે રીતે કીધું હતું, વાલીઓ તો એકદમ જવાબદાર છે. એટલે મારું તો એવું માનું કે વાલીઓના લાયસન્સ પણ પછી કેન્સલ કરવા જોઈએ, આવું બધું કરે માટે, કે વાલીઓ પર બી સખત એક્શન લેવા જોઈએ તંત્રએ. કારણ કે બધું રંધાઈ જાય પછી તો પકડવા દોડતા હોય, પણ પકડાય ત્યારે બી કોઈ સેટલમેન્ટ નહીં થાય, એની તકેદારી રાખીને એમને જે તે સજા થવી જોઈએ. જે હતા નવસારી જિલ્લાના લોકો હતા, તેઓનું કહેવું છે કે વાલીએ તો ધ્યાન આપવું જોઈએ, પણ તંત્ર દ્વારા પણ ધ્યાન આપવું જોઈએ. 18 વર્ષથી જે નીચેના વયના છોકરા છોકરીઓ છે, જે બેફામ જે બાઇકો ચલાવતા હોય છે, કારો ચલાવતા હોય છે, ત્યારે પેરેન્ટ્સ દ્વારા જે તેઓને સલાહ આપવામાં આવે અને જે બેફામ જે ગાડી ચલાવવામાં આવે, ગાડી જ ના આપવી જોઈએ, એવું આ નવસારી જિલ્લાના લોકો કહી રહ્યા છે. દુષ્યંત શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. ગુજરાત સહિત વલસાડ જિલ્લાની અંદર અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. નાના બાળકોની વાત છે, નાના બાળકોને 18 વર્ષથી નીચેના જે બાળકો છે તેમને પણ વાહનો આપી દેવામાં આવતા હોય છે. 18 વર્ષથી નાની વયના સગીર વાહનો ચલાવતા હોય છે, જેના કારણે અનેક વખત મોટા અકસ્માતો સર્જાતા હોય છે. તેની પાછળ જવાબદાર કોણ, તંત્ર કે વાલીઓ? એ તમામ પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કરીશ વલસાડવાસીઓ પાસેથી. સર્વપ્રથમ તો આપને પૂછવાનો પ્રયાસ કરીશ કે શું લાગે છે, 18 વર્ષથી નાના બાળકોને વાહન આપવું જોઈએ કે નહીં આપવું જોઈએ? નહીં આપવું જોઈએ. વાલીઓ એનું ધ્યાન રાખવું જોઈએ કે પોયરાઓને 18 વર્ષના નીચે હોય તો તેમને તો જાતે મૂકવા જવાનું વાહન એ લોકોના હાથમાં નહીં આપવું જોઈએ. અચ્છા, નાના બાળકોને વાહન નહીં આપવું જોઈએ, આપનું શું કેવું છે? ના, નહીં આપવું જોઈએ. કમસે કમ 22-23 વર્ષની ઉંમર થાય પછી છોકરાઓને કોઈ પણ એક્ટિવા છે, આવું મોપેડ લઈ આપવું જોઈએ. આ મારી છોકરી છે, એને પણ મેં અત્યારે 13 વર્ષ થયા, 13 વર્ષ પછી ગઈકાલે જ સાયકલ નવી લઈ આપી છે. શું લાગે કે અકસ્માત વધતા છે, સરકારે આ બાબતમાં કોઈ જાતના પગલાં લેવા જોઈએ ખરા? શું કરવું જોઈએ? હા, ચોક્કસ લેવા જોઈએ ને, કે નાના બાળકો કોઈ 18 વર્ષથી ઓછી ઉંમરના હોય, એમની પાસે બાઇક ચલાવતા દેખાય તો એમની પાસે જરૂરી કાગળ પુરાવા માંગવા જોઈએ અને કાર્યવાહી કરવા જોઈએ. તો બધી જનતાઓને ખબર પડે કે આગળ આ રીતે આપણે છોકરાઓને બાઇક કે કોઈ અન્ય સાધન નહીં આપવા જોઈએ. અકસ્માતો વધી રહ્યા છે, શું લાગે છે, નાના બાળકોને બાઇક આપવું જો જરૂરી છે? નહીં, કોઈ જરૂર નથી આપવાની. શું થઈ શકે છે એનાથી? છોકરાઓનો જીવ જોખમમાં છે ને, વાહન નહીં અપાય છોકરાઓને. જાતે મૂકવા જાઓ કાં તો પછી એવું કોઈ વ્હીકલ અરેન્જ કરી આપો, જાતે વ્હીકલ તો ના જ અપાય. વ્હીકલ જાતે ન અપાય, વાલીઓ જવાબદાર કહેવાય. તમને શું, તમારું શું કહેવું છે? આના માટે વાલીઓ જ જવાબદાર કહેવાય. નાના છોકરાઓને સરકાર તો પોતાની ટ્રાય કરે જ છે, પણ વાલીઓએ જોવાનું છે. કયા પ્રકારનું વ્હીકલ આપવું જોઈએ, શું આપવું જોઈએ? એટલે એમના માટે અલગથી વાહનની વ્યવસ્થા કરવી જોઈએ, નહીં તો વાલીઓ પોતે પિકઅપ ડ્રોપ કરે. તો વાલીઓ પણ જવાબદાર છે. આપનું શું કહેવું છે? 18 વર્ષથી નાના બાળકો છે, અકસ્માતોની સંખ્યા વધી રહી છે, તો શું લાગે છે, નાના બાળકોને કેટલું આપવું? તો જવાબદાર કોણ, વાલીઓ, બાળકો કે તંત્ર? પહેલે તો આજે ફાસ્ટ વીકમાં દેખાદેખીમાં બાળકોને જે વાહનો લઈ આપે છે વાલીઓ, ને ઘણા ખરા જે અકસ્માતો થાય છે કે રીલ બનાવવાના ચક્કરમાં, સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ચક્કરમાં, ને છેલ્લે અકસ્માત થાય ને કોઈનો જીવ ગુમાય કે કોઈ ગંભીર રીતે ઘાયલ થાય તો ભાઈ છેલ્લે સરકાર પર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે.
એમાં સરકાર દ્વારા અત્યારે તો હાલ એક કાયદાની શોધ થઈ છે, પણ હજુ કાયદો બનાવવો જોઈએ કે જે 18 વર્ષનો છોકરો અકસ્માત કરે તો એના મમ્મી પપ્પાને કે એના વાલી હોય તેમને આરોપી બનાવવાની જોગવાઈ ગુજરાત સરકારે શરૂઆત કરી છે. હજુ એને સ્ટ્રોંગ કરવાની જરૂર છે કે એનો વીમો પાસ ન થાય, એનું વાહન છૂટવું ન જોઈએ. આવા જો સ્ટ્રોંગ થાય, કાયદા જો અમલમાં આવે તો 100% ચોક્કસ અકસ્માતો થતા અટકે અને નાના બાળકોને જ વાહનો આપવાથી ડરે. વાલીઓ વાહન આપવા છે. આપની હોટલ વલસાડ નજીકમાં છે. થોડાક દિવસ પહેલા જે અકસ્માત થયું હતું, નાના બાળકોને અકસ્માત થયું હતું, શું લાગે જવાબદાર કોણ? જવાબદાર પોતે છોકરાઓ બી રહી છે, વાલીઓ બી રહી છે. છોકરાઓ જીદે ગાડીઓ લઈને નીકળી જાય, ભોગવવું વાલીઓ આવે છે. ને જેટલું છોકરાઓને વધારે પડતું મા બાપ ટ્યુશન આપે કે ગાડી વગર સાયકલ પર જાઉં તો એ લોકોની સેફટી જીવન માટે સારી. અહીંયા વચ્ચે જે અકસ્માત થયું હતું તેની અંદર નાના બાળકો હતા. શું લાગે છે આટલું ટ્રાફિકની અંદર નાના બાળકોને વાહન આપવું જરૂરી ખરું? મા બાપે છોકરાઓને રાતના જ વાહન આપવા જોઈએ, દિવસના વાહન જ નહીં આપવા જોઈએ. ને કોઈ બી જગ્યાએ મોકલો તો સાયકલને ચાલતા મોકલો તો છોકરાઓની તંદુરસ્તી બી સારી રહેશે. મા બાપે બાળકોને વાહન ના આપવા જોઈએ. આપણું શું કહેવું છે? નાના બાળકો જ્યારે વાહનો ચલાવતા હોય છે, અકસ્માતો વધી રહ્યા છે, આપણું શું કહેવું છે? ચોક્કસથી એટલું કહીશ કે નાના બાળકોને વાહન તો નહીં જ અપાય, કાયદાનું ઉલ્લંઘન થાય અને એમાં પછી આપણે સરકારને અને અધિકારીઓને આપણે દોષી માનીએ છીએ. પણ એમાં ખાસ કરીને એક વસ્તુ હું કહેવા માંગુ છું કે સરકારે અને અધિકારીઓ પણ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે આપણી સિટીના અંદર રસ્તા જે છે તે આપણા એકદમ નાના રસ્તા છે ને ટ્રાફિક પુષ્કળ છે. તો છોકરાઓ અગર નીકળતા બી છે, અગર હમણાં તો કેવું છે કે ઇલેક્ટ્રિક મોપેડ જે છે તે તો કાયદામાં આવે છે, તો મા બાપ દીકરાઓને અપાવી દે છે, એ લોકો નીકળે છે. પણ એ ટ્રાફિકના લીધે કંઈક ને કંઈક અકસ્માત થવાની સંભાવના થાય છે અને અકસ્માત થતા પણ છે. તો એની મેં કીધું તેમ કે આ તંત્ર અને અધિકારીઓએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ટ્રાફિકની સમસ્યા રોજ બેરોજ જે વધી રહી છે એને હલ કરવાનો કંઈ પણ પ્રયત્ન કરવા જોઈએ. તો ઘણી વખત રીલ બનાવવાના ચક્કરની અંદર પણ મા બાપ દ્વારા બાળકોને વાહનો આપવા આવતા છે, જેના કારણે જે પ્રમાણે અકસ્માતો વધી રહ્યા છે વલસાડ જિલ્લાની અંદર, તો ક્યાંક ને ક્યાંક બાળકો સહિત પોતાના વાલીઓ પણ જવાબદાર કહેવામાં આવી રહ્યું છે વલસાડ વાસીઓનું. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે. નમસ્કાર.